વેરાવળની વાત કરીશું। પાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, જેને લઈને શહેરમાં વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને ઠેર ઠેર કચરાના ઢગલાઓ ખડકાઈ ગયા છે। આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરીજનો ચિંતામાં અને કચવાટનો માહોલ ફેલાયો છે। તો વેરાવળ નગરપાલિકાના આશરે 400 જેટલા સફાઈ કામદારો પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। તમામ આંદોલનોને સમર્થન આપવા માટે પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિના આગેવાનો પણ આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા। કર્મચારીઓની માંગણીઓને વ્યાજબી ગણાવી હતી। કામદારોએ રોષ ઠાલવતા આક્ષેપો કર્યા હતા। પાલિકા તંત્ર દ્વારા તેમની પાસે 1200 કર્મચારીઓ જેટલું કામ લેવામાં આવી રહ્યું છે, ત્યારે તેમની વસ્તી વિસ્તારની દ્રષ્ટિએ મહેકમ ઘણું ઓછું છે અને આ ઉપરાંત વેતનના મુદ્દે પણ લાંબા સમયથી અન્યાય થતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી। આજે જે 500-700 માણસોની જગ્યાએ ફક્ત 200 થી 250 માણસો કામ કરે છે। આજે છેલ્લા 5-6 દિવસથી જે લોકો હડતાલ ઉપર છે એમને કારણે ગામની અંદર રોગચાળો વધી શકે છે। આજે ગલીએ ગલીએ કચરાઓ પડ્યા છે, તો આજે દવાખાનાની અંદર આજે ડેન્ગ્યુના એવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે। તો અમને જાણવા મળ્યું એટલે અમે લોકો અહીંયા આવ્યા છે અને વાતચીત કરી છે। તો એ લોકોની માગણી એ પણ વ્યાજબી માગણીઓ છે, તો તાત્કાલિક નગરપાલિકાએ સ્વીકારવી જોઈએ। નહીં સ્વીકારે તો અમે લોકો પ્રભાસ હિતરક્ષક સમિતિ અને પ્રભાસ ક્ષેત્રના લોકો અમે આ જે કામદારો છે એમની સાથે અમે રહેવાના છે। કે મ્યુનિસિપાલિટી જે તે સમયમાં અસ્તિત્વમાં આવી હતી ત્યારે 1950ની અંદર 216 માણસોની ભરતી કરી હતી। એ સમયથી લઈને આજ સુધીના સમયગાળામાં એટલે કે 75 વર્ષના સમયગાળાની અંદર 150 જ માણસોની ભરતી કરી શક્યા છે। એટલે કે આ 800 થી 1000 માણસોનું કામ 350 માણસો પાસે મ્યુનિસિપાલિટી કામ કરાવી રહી છે। સાહેબ, ખરેખર આ શહેરના આરોગ્યને લઈને ખાસ કરીને સોમનાથ જેવું આપણું પવિત્ર ધામ છે, જ્યાં હજારો લાખો યાત્રિકો દર્શન માટે આવતા હોય, એ શહેરની અંદર સફાઈ કામદારનો અભાવ રહે એ બહુ નકામી વાત કહેવાય, દુઃખદ વાત કહેવાય। સાથે સાથે સાહેબ, આ શહેરના આરોગ્યને પણ બહુ મોટા